વર્ગખંડમાં કોઈપણ બે વિદ્યાર્થીઓ એક સરખા હોતા નથી. આ તફાવતને મનોવિજ્ઞાનમાં વ્યક્તિગત ભિન્નતા ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ કહેવામાં આવે છે. TATHS પરીક્ષા માટે આ મુદ્દો અત્યંત મહત્વનો છે, કારણ કે એક શિક્ષકે સર્વગ્રાહી શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન આપવા માટે આ ભિન્નતાઓને સમજવી અનિવાર્ય છે. વ્યક્તિગત ભિન્નતાના મુખ્ય 3 પાસાઓ નીચે મુજબ છે. 1. બુદ્ધિમાં ભિન્નતા ડિફરન્સીસ ઇન ઇન્ટેલિજન્સ. બુદ્ધિ એ શીખવાની, તર્ક કરવાની અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા છે. તફાવત: વર્ગમાં પ્રતિભાશાળી IQ 140 વત્તા સામાન્ય IQ 90 થી 110 અને મનબુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે. શૈક્ષણિક અસર: શિક્ષકે દરેક સ્તરના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને ગૃહકાર્યનું આયોજન કરવું જોઈએ. 2. અભિરુચિમાં ભિન્નતા ડિફરન્સીસ ઇન એપ્ટિટ્યૂડ ઇન્ટરેસ્ટ. અભિરુચિ એટલે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ કૌશલ્ય કે પ્રાવીણ્ય મેળવવાની આંતરિક શક્તિ. તફાવત: કોઈ વિદ્યાર્થી ગણિતમાં ખૂબ ઝડપી હોય છે, તો કોઈને સંગીત કે ચિત્રકળામાં કુદરતી બક્ષિસ હોય છે. શૈક્ષણિક અસર: શિક્ષકે વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને તે દિશામાં પ્રોત્સાહન આપવું જોઈએ. દાંત. વ્યાવસાયિક માર્ગદર્શન. 3. અભિવૃત્તિમાં ભિન્નતા ડિફરન્સીસ ઇન એટીટ્યૂડ. અભિવૃત્તિ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે જોવાનો ચોક્કસ માનસિક દૃષ્ટિકોણ, હકારાત્મક કે નકારાત્મક. તફાવત: કેટલાક વિદ્યાર્થીઓ ભણવા પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવે છે, જ્યારે કેટલાકમાં શિસ્ત કે શાળા પ્રત્યે નકારાત્મકતા હોઈ શકે છે. શૈક્ષણિક અસર: નકારાત્મક અભિવૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીને તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવું. 4. વ્યક્તિગત ભિન્નતાના અન્ય પ્રકારો. શારીરિક ભિન્નતા ઊંચાઈ, વજન, સ્વાસ્થ્ય અને ઇન્દ્રિયોની ક્ષમતા. સામાજિક આર્થિક ભિન્નતા વિદ્યાર્થીના કુટુંબની આર્થિક સ્થિતિ અને સામાજિક પૃષ્ઠભૂમિ તેના વર્તન પર અસર કરે છે. લૈંગિક ભિન્નતા છોકરાઓ અને છોકરીઓની શીખવાની રીત અને રુચિમાં રહેલો તફાવત. 5. શિક્ષક માટે શૈક્ષણિક વિનિયોગ એજ્યુકેશનલ ઇમ્પ્લિકેશન્સ. TATHSની પરીક્ષામાં આ મુદ્દાઓ ખાસ પૂછાય છે. 1. વૈયક્તિક શિક્ષણ દરેક બાળકની જરૂરિયાત મુજબ શિક્ષણ પદ્ધતિ બદલવી. 2. અભ્યાસક્રમની વિવિધતા માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં, પણ ઇતર પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો. 3. ગ્રુપિંગ સમાન ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓના જૂથ બનાવીને શિક્ષણ આપવું. 4. માર્ગદર્શન વિદ્યાર્થીની શક્તિ અને મર્યાદા મુજબ તેને કારકિર્દી પસંદ કરવામાં મદદ કરવી. TATHS પરીક્ષા માટે કી પોઈન્ટ્સ. મુદ્દો. વિગત. મુખ્ય પ્રણેતા સર ફ્રાન્સિસ ગાલ્ટન, વ્યક્તિગત ભિન્નતાના પિતા. કારણો: વારસો હેરેડિટી અને પર્યાવરણ એન્વાયરમેન્ટ. જરૂરિયાત: બાળકેન્દ્રી શિક્ષણ માટે અનિવાર્ય. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન: વર્ગખંડમાં વ્યક્તિગત ભિન્નતાને સંતોષવા માટે શિક્ષકે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? જવાબ: વિવિધતાપૂર્ણ શિક્ષણ પદ્ધતિ અને લવચીક અભ્યાસક્રમ.